વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા વુડા આવાસના નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષોએ એકબીજા પર ઘાતક હુમલો કરવાનું શરૂ કરી દીધું. આ સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ વિડીયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિડીયોમાં દેખાતા અને હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ મેળવવા માટે પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે વડોદરામાં કાયદાનો ડર કેમ ઓછો થઈ રહ્યો છે? શહેરમાં દિવસે અને રાત્રે વધતી જતી મારામારી અને અસામાજિક તત્વોનો આતંક હવે નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સરેઆમ થતી આવી ગુંડાગર્દીને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.